અંજાર તાલુકાના રતનાલ ગામ ખાતે ક્રિકેટ સ્પર્ધા ચાલી રહી છે ત્યારે આજરોજ આ ટુર્નામેન્ટ અંતર્ગત ઇન્ડિયન ક્રિકેટ ટીમના જાણીતા ઓફ સ્પિનર બોલર હરભજનસિંહ કચ્છની મુલાકાતે આવ્યા હતા। આ મુલાકાત દરમિયાન સૌપ્રથમ હરભજનસિંહ અંજાર સ્થિત સચ્ચિદાનંદ મંદિર ખાતે જઈ ત્રિકમદાસજી મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા। રતનાલ ખાતે સુવિધાસભર તેમજ આધુનિક જે ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે તે ગ્રાઉન્ડની મુલાકાત લીધી હતી। આ વેળાએ અંજારના ધારાસભ્ય અને સંસદીય સચિવ વાસણભાઈ આહિર, ત્રિકમ વાસણભાઈ આહિર, નવગણ વાસણભાઈ આહિર, રણછોડ વાસણભાઈ આહિર, સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજ, કાનાભાઈ આહિર સહિતના મોટી સંખ્યામાં લોકો હરભજનસિંહનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। સંસદીય સચિવ વાસણભાઈ આહિર દ્વારા હરભજનસિંહનું મોમેન્ટો આપી પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત ત્રિકમદાસજી મહારાજ દ્વારા રતનાલ સ્પોર્ટ્સ ક્લબ વતી હરભજનસિંહના ચિત્રવાળું મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ તકે હરભજનસિંહે ઉપસ્થિત મહાનુભાવોને સંબોધતા જણાવ્યું હતું કે હાલ તેઓ રાજકોટ ખાતે ચાલી રહેલ રણજી ટ્રોફી મેચમાં આવ્યા હોય ત્યારે ત્રિકમભાઈ આહિર તથા વિનય રેલોન દ્વારા કચ્છમાં રતનાલ ખાતે બનાવવામાં આવેલ ઇન્ટરનેશનલ સ્ટાઇલના ગ્રાઉન્ડની મુલાકાત લેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું। આ આમંત્રણને માન આપીને તેઓ મુલાકાતે આવ્યા હતા અને મુલાકાત વેળાએ કચ્છના ઉગતા ક્રિકેટરો અને કચ્છમાં ક્રિકેટ પ્રત્યે યુવાનોમાં જે ચાહના જોવા મળી છે તે જોતા તેઓ એવી પણ જાહેરાત કરી હતી કે તેઓ કચ્છના રતનાલ ખાતે પોતાની ક્રિકેટ એકેડમી ચાલુ કરવા માંગે છે। હરભજનસિંહે આજની મુલાકાત અંગે પત્રકારો સાથે વાત કરી હતી। यहाँ पे आया हूँ, ये स्टेडियम कच्छ में और छोटी सी जगह पे छोटे से गांव में इतना बढ़िया काम किया हुआ है सर ने और यहाँ पे आके बहुत खुश हूँ और देख रहा हूँ क्रिकेट का जो उत्साह है वो छोटे छोटे गांव में कैसे फैला हुआ है और कहते हैं क्रिकेट सबको इकट्ठा करती है और आज यहाँ देख के पता चल रहा है कि क्रिकेट ने सबको इकट्ठा कर दिया है एक बार फिर और बधाई देता हूँ आपको सर, यहाँ पे आपने बहुत बढ़िया फैसिलिटीज़ बनाई हुई है सबके लिए। ये तो पता नहीं कैसा परफॉर्मेंस रहेगा पर मैं अपनी तरफ से जो भी टीम खेलने जाएगी मैं चाहूँगा कि भारत की टीम अच्छा खेले। तो मैंने आज मैच तो पिछले 2-3 देखे नहीं क्योंकि मेरे खुद रणजी के मैच चल रहे थे और पिछले कुछ दिनों से मैं ठीक भी नहीं था तो मैं ज़्यादा क्रिकेट ध्यान दे नहीं पाया। पर ये है कि काफ़ी टीम जो है वो यंग है, जैसे जैसे मैच खेलेंगे वो ज़रूर सीखेंगे और आई एम श्योर आने वाले समय में अच्छा प्रदर्शन करेंगे। कच्छ के लोगों में प्यार बहुत है, मुझे बहुत प्यार मिला यहाँ पे आके और कच्छ का नाम से मैंने सुना था भूकंप के टाइम पे, तो वो जो एक हादसा यहाँ पे हुआ था उस टाइम कच्छ का नाम मुझे सामने आया था। ग्राउंड तो बहुत बढ़िया है, ऐसा ग्राउंड इतने छोटे से गांव में इतना बड़ा ग्राउंड होना और इतना बढ़िया ग्राउंड होना अपने आप में एक मिसाल है। तो इसीलिए ये मैं त्रिकम भाई वासन भाई को इन सबको बधाई देता हूँ कि इन्होंने ऐसी फैसिलिटीज़ प्रोवाइड की है कि जहाँ बच्चे आके खेल सकें, जो अपना हुनर दिखा सकें। और मैं हमेशा कहते आया हूँ कि चाहे बच्चा छोटे गांव से हो या बड़े से हो, शहर से हो, पता नहीं किसमें कौन सा टैलेंट छुपा हुआ है। ये तो गुजरात क्रिकेट एसोसिएशन के ऊपर है कि वो किस हिसाब से सोचते हैं, बट आई एम श्योर ग्राउंड का साइज़ पूरा है, अच्छा विकेट अगर बनाएंगे, फैसिलिटीज़ अच्छी हैं, जैसे मैं यहाँ ऊपर ड्रेसिंग रूम है, सब कुछ है, तो आपको रणजी ट्रॉफी तक मैचेस होने चाहिए। दरमियान रतनाल गाम खाते आधुनिक स्टेडियमનું નિર્માણ કરનાર ત્રિકમભાઈ વાસણભાઈ આહિરે જણાવ્યું હતું કે હરભજનસિંહ દ્વારા ગ્રાઉન્ડની મુલાકાત લેવામાં આવી ઉપરાંત તમામ સુવિધાઓને પણ નિહાળવામાં આવી હતી। ઇન્ટરનેશનલ ગ્રાઉન્ડ જેવું આ ગ્રાઉન્ડ રતનાલ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા બનાવવામાં આવ્યું છે ત્યારે અહીં પણ સ્થાનિક ઉપરાંત રણજી ટ્રોફી જેવી મેચો રમાય તે પ્રકારની સુવિધા ઉપલબ્ધ હોવાનું તેમણે જણાવ્યું હતું। એમાં અગાઉ અમારા અહીંયા પરમ વંદનીય ત્રિકમદાસજી હોય, પછી ઓલ ઇન્ડિયા ક્રિકેટ એસોસિએશનના મંત્રી શેટ્ટીજી હોય, ગઈકાલે પૂર્વ કચ્છના એસપી મેઘાણી અને એમની ટીમ આવી હતી અને આજે જ્યાં હિન્દુસ્તાનના યુવાનોના ચહિતા અને પંજાબનું ગૌરવ, હિન્દુસ્તાનનું ગૌરવ એવા હરભજનસિંહભાઈ ભજ્જીએ પણ આ રતનાલ ક્રિકેટ ગ્રાઉન્ડની મુલાકાત લીધી। એમણે એમના વક્તવ્ય એની ટિપ્સમાં એમણે જણાવ્યું कि मैं पहली बार इतने छोटे गांव में आकर इतना बड़ा सुंदर ग्राउंड देख रहा हूँ। इतने से छोटे गांव में, बड़े शहरों में जहाँ 2-5 करोड़ की पॉपुलेशन होती है वहाँ तो हम देखते हैं,
लेकिन ये 10,000 की बस्ती वाला छोटा सा गांव में इतना सुंदर ग्राउंड बनाया है। तो आप में से ही किसी ने पूछा कि यहाँ कैसी गेम से खेली जाती है, तो मुझे कहते हुए बड़ा गौरव हो रहा है कि उन्होंने ऐसे बताया कि यहाँ रणजी ट्रॉफी भी खेली जाती है। आई विल ट्राई टू बेस्ट कि गुजरात क्रिकेट एसोसिएशन के हमारे लाडीले अध्यक्ष अमित भाई हैं, राष्ट्रीय अध्यक्ष जी भी हैं, और इस देश के प्रधानमंत्री प्रजावत्सल प्रधानमंत्री नरेंद्र भाई, ये सब लोग जब दिल्ली में बैठे हुए हैं तो अच्छे दिन आने वाले हैं। रतलाल क्रिकेट मैदान में एक दिन जरूर बच्चों का जो एक परिश्रम है, मैं कई सालों से देख रहा हूँ कि बच्चों ने इसके में दिल जान लगाकर रतलाल के खिलाड़ियों ने, आसपास के कच्छ के खिलाड़ियों ने बड़ा अच्छा काम किया है। मैं समझता हूँ कि बहुत ही टूक समय में, बहुत ही जल्दी यहाँ रणजी ट्रॉफी खेली जाए, इस बारे में हम आगे बढ़ते रहेंगे। ત્યારબાદ હરભજનસિંહ ભુજ ખાતે ઉષા એસ્ટેટના માલિક અને જાણીતા બિલ્ડર વિનય રેલોનના ઘરે આવ્યા હતા. વિનય રેલોનના ખાસ મિત્ર મૂળ ભચાઉ કચ્છના વિશાલભાઈ પણ તેમની સાથે રહ્યા હતા. આ વેળાએ વિનયભાઈએ જણાવ્યું હતું કે વિશાલભાઈના સહયોગથી હરભજનસિંહે કચ્છના રતનાલ ખાતે ગ્રાઉન્ડની મુલાકાત લીધી છે, ત્યારે તેમના નિવાસસ્થાને જ કચ્છી ભાણું હરભજનસિંહને પીરસવામાં આવ્યું હતું. વિનયભાઈ રેલોને આ અંગે સેન્સર ન્યૂઝ સાથે વાત કરી હતી. એક ખુશીની લાગણી અનુભવું છું, કારણ કે આવી મોટી હસ્તી, આજે ઇન્ડિયા લેવલની હસ્તી કહેવાય હરભજનસિંહ, એટલે એણે જે દેશ માટે ક્રિકેટમાં જે ઇતિહાસ કર્યો છે એ બહુ કાબિલે તારીફ છે. ને આજે એ મારા ઘરે મહેમાન તરીકે આવ્યા એટલે એના માટે મને બહુ ખૂબ બોલ્યો, અને એના માટે મેં સ્પેશિયલ જમવાનું એક નાનું એરેન્જ કર્યું હતું કે એમને સ્પેશિયલ ગુજરાતી ખાવાની બહુ જ ઈચ્છા હતી. તો એવી મને લાગણી થઈ કે ચલો આપણે બહાર શું કામ જમાડીએ, આપણે આપણા ઘરે જ એમને જમાડીએ. ને એમણે પણ મારું આમંત્રણ સ્વીકાર્યું. મેં ખાસ કરીને રતનાલ ગયા હતા, જે રતનાલની અંદર જે ત્રિકમભાઈએ સ્ટેડિયમ બનાવ્યો છે, આખો ક્રિકેટ ગ્રાઉન્ડ જે બનાવ્યો છે, એ એકદમ ઇન્ટરનેશનલ લેવલ ટાઈપની એ લોકો કોશિશ છે કે તે એને ઈ લેવલનું લઈ જાય છે. તો એક બેઠે બેઠે એક સુઝાવ થયું બોમ્બેમાં, હું ત્રિકમભાઈ વિશાલભાઈ કારિયા કે જે મેઇન માધ્યમ છે અમને મળાવવાવાળા, કે ભાઈ કચ્છમાં અત્યારે ક્રિકેટની બહુ ચાહના છે લોકોને, નાના નાના બાળકોને બહુ ઈચ્છા છે કે કચ્છમાં કાંઈ ક્રિકેટમાં આગળ વધે. તો અમે હરભજનસિંહને રજૂઆત કરી કે ભાઈ તમે એક વખત આવો, જે ગ્રાઉન્ડ બન્યું છે રતનાલમાં અમારું ઇન્ટરનેશનલ લેવલનું ગ્રાઉન્ડ છે, ટફ પીચ છે, તો ત્યાંના છોકરાઓને તમે જો આવશો તો પ્રોત્સાહન મળશે. તો એણે તરત એવું કીધું કે ચલો હું આવું છું જોવા, ને હું જોઈ જાઉં છું, ને જરૂર પડશે તો હું મારી જે એકેડેમી ચાલે છે એ પણ હું તમને પ્રોવાઈડ કરીશ કચ્છમાં, કે કચ્છના બાળકો ક્રિકેટ ક્ષેત્રે આગળ વધે એના માટે ટ્રેનિંગ એ લોકોને મળી રહી, એવી અમારી પ્રાય છે કે ભાઈ કચ્છના બાળકો આગળ વધે. મારીને ત્રિકમભાઈ તો બહુ ખૂબ જ મહેનત કરી છે ગ્રાઉન્ડ બાઉન્ડ બનાવવા, અને બહુ સરસ મહેનત કરી છે. પણ એક ફ્રેન્ડશિપના હિસાબે મારી મદદ, ત્રિકમભાઈની મદદ, એનાથી વિશાલભાઈ જે માધ્યમથી કે જે હરભજનસિંહને ખાસ કરીને અમે એમને કીધું કે એ આપણા કચ્છી છે, બચાવના છે વિશાલભાઈ, કે ભાઈ તમે ગમે એમ કરીને એક વખત હરભજનસિંહ લઈ આવો. એવી રીતે વાત થઈ ને એમને ગુજરાતી જમવાનું બહુ ભાવે હરભજનસિંહ, એટલે મેં મારા મહેમાન બનાવ્યા, આજે અમે ઘરે જમવાનું રાખ્યું.